Hello guys, welcome once again in our online session. As you all know, we are discussing the topic reported speech. In the reported speech, we have already discussed two types of sentences. That one of them is assertive sentence and the second one is interrogative sentence. In last lecture, we have talked about interrogative sentence and we have also solved some examples of interrogative sentence, and I hope that you have practiced it more and write the sentences in your respective book. So let's move further. Today we are going to discuss about imperative sentence and how to deal with when you are writing reported speech or translating the sentence into indirect speech, which is a sentence asked or given in your paper. Recently, the exam of repeater 12th is being taken. In that paper also there are interesting dialogues that are asked in reported speech. So we must understand all the sentences and how to deal with it in the exam. So particularly we are going one by one the sentences, understanding the sentences and how to deal with it. So today we are going to discuss about imperative sentence, and as you know, the assertive sentence, how to deal with it, and the interrogative sentence. So let's begin our today's session, and today we are going to discuss imperative sentence. So first of all, we must have to understand what is imperative sentence and how you can identify that this sentence is imperative sentence, because you know you have some difficulties when you understand or you read in your exam paper that this might be a assertive sentence or it is an imperative sentence. You have difficulties to detect these two types of sentences. વિદ્યાર્થી મિત્રો, બે પ્રકારના જે વાક્ય છે કે વિધાન વાક્ય અને આ જે આજ્ઞાર્થ વાક્ય છે, તે બંનેને જે તફાવત છે, બંનેનો જે ભેદ છે એ સમજવો બહુ જરૂરી છે. કારણ કે જે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે તો ઇમ્પેરેટિવ સેન્ટેન્સનું સ્ટ્રક્ચર શું છે એ આપણને ખ્યાલ હોવી જોઈએ, અને એસર્ટિવ સેન્ટેન્સ કારણ કે બંને તમને ઓલમોસ્ટ સરખા લાગશે, એટલે આપણે એકબીજાનું બંધારણ એકબીજા વાક્યમાં ન લખી નાખીએ, જેની પદ્ધતિ છે એ પ્રમાણે એને લખીએ, એટલા માટે બંનેને સમજવું જરૂરી છે. તો વોટ ઇઝ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ? તો ઇમ્પેરેટિવ સેન્ટેન્સની શરૂઆત ઇમ્પેરેટિવ સેન્ટેન્સની શરૂઆત પ્લીઝ, કાઇન્ડલી જેવા શબ્દોથી થાય છે. આ એક પહેલી એવી શરત છે કે જેની અંદર તમે ઓળખી શકો કે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે એ કયું છે. તો કે એની શરૂઆત છે એ પ્લીઝ અને કાઇન્ડલી જેવા શબ્દોથી એની શરૂઆત છે થતી હોય, અથવા તો જે વિધાન તમને આપેલું છે, જે વાક્ય આપેલું છે એમાં તો કાં તો ક્રિયાપદથી શરૂઆત થતી હોય. બીજી બાબત છે એ શું છે તો કે વાક્યની શરૂઆત ક્રિયાપદથી થતી હોય. કેવી રીતના?
example for do your homework. બરાબર, તો this is verb કે ક્રિયાપદ છે. બરાબર, આપણે જોયું હતું કે સહાયકારક ક્રિયાપદ તરીકે પણ do આવે છે, પણ એ સહાયકારક ક્રિયાપદ તરીકે જ્યારે આવે ત્યારે પ્રશ્ન પૂછાયેલો હોય. બરાબર, બે રીતે પ્રશ્ન પૂછી શકાય, જે આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું કે WH ક્વેશ્ચન થી પણ પ્રશ્ન પૂછી શકાય અને સહાયકારક ક્રિયાપદથી પણ. પણ અહીંયા જે do આપેલું છે એ સહાયકારક ક્રિયાપદ નથી, પણ મેઇન વર્બ તરીકે, મુખ્ય ક્રિયાપદ તરીકે છે કે ડુ યોર વર્ક, તમારું કાર્ય અથવા તમારું ગૃહ કાર્ય છે કરો, એવું અહીંયા તમને સજેશન કરવામાં આવે છે, તમને એવું કહેવામાં આવે છે. બરાબર, એટલા માટે ક્રિયાપદથી છે વાક્યની શરૂઆત થતી હોય. હવે એસર્ટિવ સેન્ટેન્સ શા માટે અલગ પડશે? તો કે એસર્ટિવ સેન્ટેન્સની શરૂઆત ક્યાંથી થશે? તો વિદ્યાર્થી મિત્રો તો કે કર્તાથી. ધ સબ્જેક્ટ ઇઝ ફર્સ્ટ ઇન એસર્ટિવ સેન્ટેન્સ. વિધાન વાક્યની અંદર કર્તાથી છે શરૂઆત થશે. આની અંદર ક્રિયાપદથી શરૂ થાય છે. વેધર ઇટ ઇઝ ડુ ઓર ડોન્ટ, ડોન્ટ થી પણ વાક્ય શરૂ થઈ શકે એવું નથી. Don't touch the table. So this instruction is given to you. આ એક પ્રકારનું ઇન્સ્ટ્રક્શન છે, સૂચન છે તમને દેવામાં આવે છે. તો ક્રિયાપદથી શરૂ થતું હોય અથવા તો પ્લીઝ, કાઇન્ડલી જેવા શબ્દોથી છે એ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે એની શરૂઆત થતી હોય. આ સિવાય પણ બીજા કેવા કેવા શબ્દો છે કે જેનાથી શરૂઆત થતી હોય? તો એક્ઝામ્પલ ફોર પ્લીઝ થી શરૂ થતું હોય હેલ્પ મી, તો આવું વાક્ય હોય. પછી બીજું પણ વાક્ય એમાં હોઈ શકે. read maximum English. તો આવા બધા સૂચન કે સૂચનાઓ મળે વાંચવાના લખવાના, તો આપણે હાથ પાડી દઈએ, માથું ધૂણાવી દઈએ કે ભાઈ હા અમે કરશું, પણ આપણે ખ્યાલ છે આપણે કરતા હોતા નથી. તો આ જે બાબત છે કે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ, તો ફેરફાર તો પછીની વાત છે. પહેલા તો આપણે સમજવું જોઈએ કે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ ને આપણે ઓળખશું કેવી રીતે. તો ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે એની શરૂઆત ક્યાંથી થાય છે? પ્લીઝ અને કાઇન્ડલી જેવા શબ્દોથી થાય છે. વાક્યની શરૂઆત ક્રિયાપદથી થતી હોય તો એ કયું વાક્ય છે? ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. અહીંયા તમને અમુક ઉદાહરણ આપ્યા છે એના કે ડુ યોર વર્ક, ડુ યોર હોમવર્ક, ડોન્ટ ટચ ધ ટેબલ. તો અહીંયા પણ તમે જુઓ તો આ જે ડુ થી શરૂ થાય છે અથવા ડોન્ટ થી શરૂ થાય છે, તો એના અહીંયા તો મુખ્ય ક્રિયાપદ તરીકે છે, પણ અહીંયા ના પાડવા માટે ડોન્ટ છે આપેલું છે. ડોન્ટ પછી શું છે? તો કે વર્બ છે. અહીંયા પણ તમે જુઓ તો પ્લીઝ જે શબ્દ છે એનાથી શરૂઆત થતું હોય, પણ અહીંયા જે શરૂ થાય છે પછી બીજું વાક્ય, એટલે કે પ્લીઝ પછીનો જે શબ્દ છે એ શું છે? વર્બ. અહીંયા જે વાક્ય છે તો એની શરૂઆત પણ શેનાથી થાય છે? વર્બથી. સો અલ્ટિમેટલી આપણે એવું તારણ કાઢી શકાય કે જે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે એની શરૂઆત ક્યાંથી થાય છે? તો કે ક્રિયાપદથી શરૂ થશે આ વાક્ય, અને એસર્ટિવ સેન્ટેન્સ કર્તાથી. પણ આમાં પ્લીઝ અને કાઇન્ડલી જેવા શબ્દો છે એ પણ એની અંદર વધારાના હોય છે. તો સૌથી પહેલા આપણે એને હવે ફેરફાર છે એ સમજી લઈએ. તો એ બધા ફેરફારો લખીએ આપણે. તો આપણને ખબર છે કે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ ની અંદર પ્લીઝ અને કાઇન્ડલી જેવા શબ્દો વપરાય છે. તો સૌથી પહેલા તમે જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચ માં ચેન્જ કરો કે ભાઈ વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચ માં રૂપાંતર કરતી વખતે
પ્લીઝ અને કાઇન્ડલી જેવા શબ્દો દૂર કરવા. બરાબર છે. પહેલી જ બાબત કે જેનાથી શરૂઆત થાય છે તમારા વાક્યની કે પ્લીઝ અને કાઇન્ડલી જેવા શબ્દો છે એ તમને આપેલા છે. બરાબર, એ શું દર્શાવે તો કે એક પ્રકારનો કોઈ આજ્ઞા દર્શાવે છે, કોઈ સૂચન દર્શાવે છે, વિનંતીનો ભાવ દર્શાવે છે. જો હવે પછીના બંને વાક્ય પ્રકાર છે એમાં તમારે જે ભાવ છે વાક્યનો એ સમજવો પડશે. બરાબર, જે ભાવવાચક સંજ્ઞા આપણે કહીએ અથવા તો એવા વાક્ય કે જેની અંદર કોઈ ભાવ દર્શાવવામાં આવતો હોય તો એ એક્સક્લેમેટરી અને ઇમ્પેરેટિવ બંનેમાં લાગુ પડશે. બરાબર, તો ઇમ્પેરેટિવ એટલે આજ્ઞાત વાક્ય, પણ એની અંદર જે પ્લીઝ અને કાઇન્ડલી છે એ શું દર્શાવે છે કે આપણે કોઈને વિનંતી કરી રહ્યા છીએ. તો એવા શબ્દ જે છે પ્લીઝ અને કાઇન્ડલી એને પહેલા આપણે વાક્યની અંદરથી દૂર કરવાના છે. પછી તો કે આરવી તરીકે, આ ખાસ અગત્યનો મુદ્દો છે કે આરવી તરીકે રિપોર્ટિંગ વર્બ તરીકે વાક્ય મુજબ અથવા તો વાક્યના ભાવ મુજબ. તો હવે કેવા કેવા ભાવ છે એની અંદર પ્રગટ થતા હોય તો કે કાં તો વિનંતીનો ભાવ હોય તો તમારે આરવી તરીકે શું લખવાનું થશે તો કે રિક્વેસ્ટેડ, પછી સૂચનનો ભાવ હોય સજેસ્ટેડ, સૂચનાનો ભાવ હોય તો ઇન્સ્ટ્રક્ટેડ, ત્યારબાદ હુકમનો ભાવ હોય તો ઓર્ડર્ડ. તો એ હુકમ છે એની સાથે આપણે આદેશ પણ લખી શકીએ, એનો સમાનાર્થી શબ્દ ને એવો જ શબ્દ અહીંયા વપરાય છે કમાન્ડ. તો કમાન્ડેડ, ઓર્ડર્ડ. બરાબર, કે જો વિનંતીનો ભાવ હોય તો રિક્વેસ્ટ, સૂચનનો ભાવ હોય તો સજેસ્ટેડ, સૂચનાનો ભાવ હોય તો ઇન્સ્ટ્રક્ટેડ, આદેશ અથવા હુકમ હોય તો ઓર્ડર્ડ અથવા કમાન્ડેડ. આ સિવાય બીજી કઈ બાબત હોઈ શકે તો કે સલાહ. જો સલાહનો ભાવ હોય તો એડવાઇસ. બરાબર, આવા બધા ભાવ પ્રગટ કરતા તમને એની અંદર વાક્ય છે એ જોવા મળશે. આટલા આપણે લખ્યા છે અત્યારે યાદીમાં. કદાચ બીજા કોઈ રહી જતા હોય તો એને આપણે યાદીમાં ઉમેરી દઈશું. તો સૌથી પહેલા આરવી તરીકે શું વાપરશું તો કે આરવી તરીકે વાક્યના ભાવ મુજબ વિનંતીનો ભાવ હોય તો રિક્વેસ્ટેડ, સૂચનનો ભાવ હોય તો સજેસ્ટેડ, સૂચનાનો ભાવ હોય તો ઇન્સ્ટ્રક્ટેડ, આદેશ અથવા હુકમ હોય તો ઓર્ડર્ડ અથવા કમાન્ડેડ, અને સલાહનો ભાવ હોય તો એડવાઇસ. આ સિવાય જો વાક્યમાં તમને કોઈ પણ પ્રકારનો ભાવ દર્શાવાતો ન હોય અથવા તો ભાવ પ્રગટ જ ન થતો હોય અહીંયા ખાસ કે ભાઈ ભાવ પ્રગટ ન થતો હોય કે ભાઈ અથવા બે કે ત્રણ પ્રકારના તમને એમ લાગે કે ભાઈ આમાં આ પણ ભાવ લાગે છે, વિનંતીનો ભાવ લાગે છે, સૂચનનો ભાવ લાગે છે, તો એની માટે આમ જુઓ તો પર્ટિક્યુલર શબ્દો છે તે વિનંતી છે તો પ્લીઝ અને કાઇન્ડલી જેવા શબ્દ એની અંદર આપેલા હોય. સૂચન છે તો એની માટેના મોડલ ઓક્સિલરીઝ એની અંદર વપરાતા હોય કે ભાઈ યુ શુડ ડુ યોર વર્ક ઇન ટાઈમ, કે તમારે તમારું કાર્ય છે એ સમયસર કરવું જોઈએ. તો એ સજેશન છે, કરો ન કરો એ તમારી ઈચ્છા છે. પછી સૂચના આપતું હોય કે ભાઈ યુ હેવ ટુ ડુ ધીસ વર્ક ઇન ટાઈમ, કે તમારે આ કાર્ય છે એ સમયસર કરવાનું છે. તો એ શું છે તો કે સૂચના છે, તમારે એ પ્રમાણે વર્તન કરવાનું છે. અહીંયા તમારી પાસે ઓપ્શન છે કરવું ન કરવું. પછી આદેશ કે હુકમ છે તો એમાં તો ડેફિનેટલી કરવું જ પડશે કે ભાઈ તમારે આ હોમવર્ક છે એ 5 વાર કરવાનું છે.
બરાબર, અથવા તો ઘરેથી કહેવામાં આવે કે તારે ભાઈ આજે છે એ આ ઘર છે સંભાળવાનું છે, ઘરનું આ કાર્ય કરવાનું છે, તો that is the order given to us by our parents or the respective teachers. So આદેશ અથવા હુકમ હોઈ શકે. આની અંદર બીજા પણ આદેશ અને હુકમ ઓળખવા માટેના ક્રાઇટેરિયા એવા છે કે ભાઈ જો ઉચ્ચ હોદ્દાનો અધિકારી છે એનાથી નિમ્ન હોદ્દાનો અધિકારી છે એની ઉપર હુકમ કરશે. બરાબર, તો આવું એ આપણું મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ થી આપણે સમજવું પડશે ને. સલાહ છે, બરાબર, તો સલાહ અને જે સૂચન છે બે ઓલમોસ્ટ સરખા જેવા જ લાગશે તમને. તો જ્યારે તમને છે એ વાક્યનો ભાવ સંપૂર્ણ રીતે સમજાય ન એવું જ વાક્ય હોય ખરેખર, તો એમાં તમે આસ્ક્ડ પણ લખી શકો છો. બરાબર, આ આસ્ક્ડ શબ્દ છે તમને એમ થશે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં આસ્ક્ડ આવી ગયું, પણ આસ્ક્ડ અહીંયા તમે વાપરશો તો એ આસ્ક્ડ પછી તમને આપેલો જે શબ્દ છે એ છે ક્રિયાપદ, અને જે તમે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની વાત કરો છો ત્યાં શું હશે તો કે એ સહાયકારક ક્રિયાપદ તરીકે છે. એટલે આટલા બંને વચ્ચે તફાવત રહેશે. તો ખાસ આ બાબત કે ભાઈ જે આરવી તરીકે તમારે મૂકવાનું છે જે તે વાક્યના ભાવ મુજબ, વાક્યમાં સૂચનાનો ભાવ છે, સૂચનનો ભાવ છે, સલાહનો ભાવ છે, તો એવું બધું છે એ તમારે એ ભાવ સમજી અને એનું આરવી લખવાનું રહેશે. હવે જોઈએ આપણે એના પછીનું નેક્સ્ટ બાબત, આ ખાસ નોંધી લેજો અને મગજમાં પણ ઉતારી લેજો. બરાબર, એના પછીની બાબત છે તો કે સંયોજક. તો સંયોજક તરીકે વાક્ય હકાર હોય. જો અહીંયા હકારનો મતલબ એવો કે ડોન્ટ થી વાક્ય નથી શરૂ થતું ને. બરોબર, કારણ કે વાક્ય છે તમને ડોન્ટ થી પણ શરૂ થતું છે, આપણે આપણા ઉદાહરણમાં જોયું જ હતું. કે તમારું કાર્ય અત્યારે ન કરો, તો આ સૂચના છે એ શું દર્શાવે છે? નકાર વાક્ય છે એ દર્શાવે છે. એટલા માટે કે જો સંયોજક તરીકે વાક્ય હકાર હોય તો ટુ ઇન્ફિનિટિવ ટુ છે એ વપરાશે, અને જો વાક્ય નકાર હોય તો નોટ ટુ સંયોજક તરીકે વપરાશે. નોટ ટુ અહીંયા તમને ખબર પડશે કે ભાઈ ડોન્ટ આપેલું છે તો ડોન્ટ નું શું થશે? આપણે સંયોજક તરીકે શું કરવાનું? નોટ ટુ કરવાનું થશે. એટલે વાક્ય નકાર આપેલું હોય તો નોટ ટુ, અને જો હકાર આપેલું હોય તો ટુ છે એ વપરાશે. આ સિવાય તો કે સર્વનામને લગતા, પછી કાળને લગતા અને નિકટતા દર્શક શબ્દોને લગતા એ જે નિકટતા દર્શક શબ્દો છે, કાળને લગતા જે ફેરફારો છે અને સર્વનામને લગતા ફેરફારો, આ બધા ફેરફારો તો આપણે ડેફિનેટલી જેમ કરતા આવ્યા છે એમ કરવાના જ છે. પણ ખાસ તો કે જે વાક્યનો ભાવ છે, વાક્યના ભાવ મુજબ તમારે રિક્વેસ્ટેડ, સજેસ્ટેડ, એડવાઇસ, ઓર્ડર્ડ એ પ્રમાણે લખવાનું થશે. બરાબર, આ દરેક જે ફેરફાર છે એ યાદ રાખવાનું છે. અને સંયોજક ખાસ યાદ રાખવાનું, જો વાક્ય હકાર હોય તો ટુ અને નકાર હોય તો નોટ ટુ, એટલે કે નિષેધક વાક્ય હોય, નેગેટિવ સેન્ટેન્સ હોય તો એની અંદર આપણે નોટ ટુ છે એ સંયોજક તરીકે લેશું. ઓકે, તો આપણે એના અમુક ઉદાહરણો છે એની ચર્ચા કરીએ.
પહેલું વાક્ય છે કે the teacher said to the students open your books. આમાં તમે તમારી રીતના વાક્ય બનાવવાનો પ્રયત્ન કરો કે હું બીજું વાક્ય લખું છું અહીંયા. ઓકે, તો આવા બે વાક્ય તમને આપેલા છે. આપણે એમાં જોઈએ કે પહેલું જે વાક્ય આપેલું છે કે the teacher said to the students, શિક્ષકે વિદ્યાર્થીઓને કહ્યું open your books. તો આને શું કહેશું આપણે? સલાહ કહેશું, સૂચન કહેશું, સૂચના કહેશું, બરાબર? શું કહેશું આપણે એને? whether you can say it suggested or instructed. બરાબર? બંને એની અંદર જે છે તમે લખી શકો. સૂચના પણ કહી શકો અને સૂચન પણ કહી શકો. સૂચન કરે છે શિક્ષક. તો the teacher said to જે છે એ આપણું આરવી છે. તો આરવી તરીકે આપણે શું લખશું વાક્યના ભાવ મુજબ? suggested. કોને સજેસ્ટ કરે છે? તો કે the students. કોમા ઇન્વર્ટેડ કોમા હટાવી અને આપણે સંયોજક લખવાનો થાય તો સંયોજક આપણને ખબર છે કે જો વાક્ય હકાર હોય તો ટુ લખશું અને નકાર હોય તો નોટ ટુ. તો અહીંયા કઈ નકારનો અણસાર આવતો નથી. ઓપન યોર બુક. બુક ખોલવાનું કીધું છે, બુક નહીં ખોલવાનું નથી કીધું, એટલે વાક્ય નકાર નથી, હકાર છે. તો સંયોજક કયો આવશે? ટુ. પછી જે ક્રિયાપદ છે એ ક્રિયાપદ ટુ પછી હંમેશા મૂળ રૂપ આવે એ આપણને ખબર છે. તો એ ટુ પછી જે ક્રિયાપદ આપ્યું છે એમાં આપણે એનો જ લખવાનું થશે, કારણ કે એ ક્રિયાપદ નું મૂળ રૂપ જ છે. કારણ કે ટુ ઇન્ફિનિટિવ છે એની પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે. એટલે ટુ ઓપન પછી યોર. તો યોર ઇન્ડિકેટ્સ ધેટ, અને એ સર્વનામ છે શેના મુજબ ચેન્જ થશે? તો કે સાંભળનાર મુજબ. સાંભળનાર કોણ છે? ધ સ્ટુડન્ટ્સ. બરાબર? તો યુ હવે તેઓની બુક ખોલવાનું કીધું છે. બરાબર? તો યુ યોર યોર. તો તેઓની એ ત્રીજા બાબતમાં છે એ સંબંધક વિભક્તિ દર્શાવે છે યોર. તો એવી જ રીતના ત્રીજો પુરુષ બહુવચન છે એ છે ધે. ધે એટલે કે તેઓ. તો તેઓ એટલે ધે, ધેમ તેઓનું. બરાબર? અને ધેર એટલે તેઓની. તો એ સંબંધ દર્શાવે છે ધેર. તો યોર નું શું થશે? ધેર. નો સમજાય તો એક કોષ્ટક છે એ ડ્રો કરી અને તમે સમજી શકો છો કે જે યુ યોર યોર ત્રીજી જે વિભક્તિ છે સંબંધક વિભક્તિ છે દર્શાવે છે. ની સંબંધક વિભક્તિ તમારે ત્રીજા પુરુષ બહુવચનમાં જોવાની જાય, કારણ કે જે સાંભળનાર છે કોણ છે? ધ સ્ટુડન્ટ્સ. અને આપણી માટે એ થાય ત્રીજા પુરુષ બહુવચન. એટલે ઓપન ધેર બુક્સ નું બુક્સ એનો રહેશે. ખાસ ફરી એકવાર સમજી લઈએ કે the teacher suggested the students to open their books. Next one, Rajesh said to Ramila, please help me. તો રાજેશ હવે અહીંયા said to નું આપણે લખવાનું થશે વાક્યના ભાવ મુજબ. તો વાક્યમાં પ્લીઝ શબ્દ આવ્યો એટલે ડેફિનેટલી એ શું દર્શાવે છે? વિનંતી દર્શાવે છે. બરાબર? રિક્વેસ્ટ. તો રાજેશ requested રમીલા. હવે પ્લીઝ અને કાઇન્ડલી જેવા શબ્દ છે આપણે દૂર કરવાની વાત કરીએ એટલે આપણે દૂર કરશું. કોમા ઇન્વર્ટેડ કામી કાઢી અને સંયોજક વાપરશું ટુ, કારણ કે વાક્ય છે હકાર. તો વાક્ય હકાર આપણે લખીને સંયોજક લખ્યું પછી સીધું ક્રિયાપદ હેલ્પ. અને મી શબ્દ છે તો મી શબ્દ કોને લાગુ પડે છે? તો કે બોલનારને, એટલે કે રાજેશને લાગુ પડે છે. રાજેશ છોકરો છે એટલે એને છોકરા મુજબ હી, હિમ, હિઝ, હિઝ વાળી જે લાઈન છે એ મુજબ લાગુ પડશે. પણ આઈ અને મી
આ બીજી વિભક્તિમાં આવે છે એટલે કે કર્મ વિભક્તિ છે. એવી જ રીતના he અને him હું ઉપર પણ તમને આ જ રીતે દર્શાવવા માંગતો. જો મી હોય અને છોકરો હોય તો him આવશે. એટલા માટે મી નું શું થશે? him. Rajesh requested Ramila to help him. આ રીતે વાક્ય છે એ આપણે પરિવર્તન કરવાનું થશે. આવા જ ઘણા ઉદાહરણો છે એ આપણે સોલ્વ કરવાના છે, પણ અહીંયા હું તમને અત્યારે હોમવર્કમાં છે એ અમુક ક્વેશ્ચન્સ છે અથવા તો એ વાક્યો છે એ વાક્યો આપું છું જેને તમારે હોમવર્કમાં છે સોલ્વ કરવાના છે અને તમારી પાકી બુકમાં છે એને લખવાના રહેશે. અહીંયા જો વિદ્યાર્થી મિત્રો ચાર વાક્યો છે એ તમને આપેલા છે. પહેલું વાક્ય છે the colonel said to the soldiers fire. બરાબર, તો એક ઊંચા હોદ્દાનો અધિકારી છે એમનાથી નિમ્ન હોદ્દાના અધિકારીને હુકમ કરે છે એટલે ઓર્ડર આવશે. અહીંયા થોડી થોડી હિન્ટ હું તમને આપતો જઈશ. the colonel ordered the soldiers to fire. આવું વાક્ય થશે. a blind man said to me please help me reach my home. તો એ પ્લીઝ શબ્દ છે એ શું દર્શાવે છે? વિનંતી દર્શાવે એટલે રિક્વેસ્ટેડ આવશે. બાકીનું તમારે ચેન્જ કરવાનું છે. the manager said to the clerk type this letter urgently. આ મેનેજર ઉચ્ચ હોદ્દાનો અધિકારી, ક્લર્ક નિમ્ન હોદ્દાનો અધિકારી, તો એને હુકમ જ કરશે એટલે પણ એ આપણે વાપરશું ઓર્ડર્ડ શબ્દ વાપરશું. કારણ કે કમાન્ડ છે એ જે આપણે કહીએ કે ડિફેન્સ ને એવું બધું હોય તો ત્યાં કમાન્ડ છે એ વાપરવામાં આવતો હોય એટલે કમાન્ડ એટલે આદેશ અને હુકમ જે શબ્દો છે એમાં પણ થોડો જે છે તફાવત છે. એટલા માટે આપણે આવા જો કોઈ અધિકારી કે જે આપણે જોઈએ છે કે આપણી જે સોશિયલ લાઈફ છે એમાં મોટા ભાગે કે ભાઈ ટીચર છે, પ્રિન્સિપલ છે, તો they order, they not command. બરાબર, તો એમાં આપણે ઓર્ડર શબ્દ લખશું તો અહીંયા ઓર્ડર આવશે. બાકીનું જે બીજા ફેરફારો છે કરવાના તમારે. પછી અહીંયા છે my father said to me, મારા પિતાએ મને કહ્યું
અહીંયા વાક્ય છે નકાર, આ ત્રણે ત્રણ તો ઉપરના હકાર જ છે, એમાં તમે વાક્યના ભાવ મુજબ લખશો, પણ અહીંયા વાક્ય નકાર છે એટલે સંયોજક તરીકે not to વાપરવાનું છે. ડોન્ટ વેસ્ટ યોર પ્રેશિયસ ટાઈમ. આવી સૂચના આપણને મળી જ હોય, આવી સલાહ આપણને આપેલી જ હોય, બરાબર, કે તમારો કિંમતી સમય બગાડો નહીં. તો આ વાક્યને તમારે ચેન્જ કરવાના છે. આ સિવાય 4 વાક્ય થયા, બીજા 5-6 વાક્ય છે એટલે ટોટલ 10 વાક્ય થઈ જાય. એ રીતે તમારે જે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે એ ઇમ્પેરેટિવ સેન્ટેન્સની વાક્ય રચના, એમાં થતા ફેરફારો જે છે એને યાદ કરી અને તમારી પાકી બુકમાં લખવાના છે. વધારે પ્રેક્ટિસ કરવાની છે. જો કાંઈ ઇશ્યુ હોય, જો કાંઈ પ્રશ્ન હોય, ઇફ યુ હેવ એની ક્વેરી, આસ્ક ઇન ધ કમેન્ટ. બરાબર, કમેન્ટ બોક્સની અંદર છે, તમે એની અંદર પૂછી શકશો છો, ઓર યુ કેન કોલ મી ઓલ્સો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ફરી મળીશું નવા વિડિયો સાથે. નવું જે વાક્ય પ્રકાર આપણે બાકી છે એ વાક્ય પ્રકારની સમજ મેળવશું. ત્યાં સુધી નમસ્કાર, જય સ્વામિનારાયણ.